દર્શક મિત્રો, ખબર આપ તક ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનુ। વર્ણામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કપુરાઈ ચોકડી પાસેથી રેતીની ટ્રકોમાંથી બેટરીની ચોરીની ઘટના સામે આવી। રેતી વહન કરતા ટ્રક માલિકો દ્વારા પ્રેસ મીડિયાના માધ્યમથી ચોરને પકડવા વર્ણામાં પીઆઈ શ્રી અને વડોદરા જિલ્લા એસપીને ગુહાર। વડોદરા શહેર પાસે કપુરાઈ ચોકડી રેતી માર્કેટ આવેલ છે। આ રેતી માર્કેટમાં 50 થી 60 કિલોમીટરથી રેતી લાવી ટ્રક માલિકો રેતીનું વેચાણ કરી પેટી ઉડાડતા હોય છે, પણ ચોરો દ્વારા તેમને પણ આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ચોરો દ્વારા રાત્રિના અંધારામાં ટ્રકની બેટરીઓની ચોરી કરી ટ્રક માલિકોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ટ્રક માલિકો દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો અને પ્રેસ મીડિયાના માધ્યમથી જવાબદાર અધિકારીઓ સુધી આ વાત પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી અને તેમના દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેવી પણ ટ્રક માલિકોમાં ચર્ચાઓ થવા પામી હતી। જી, શું બનાવ બનવા પામ્યો તો? સાહેબ, અહીં અમારી રેતીની ગાડીઓનું માર્કેટ છે, એટલે અમારી બેટરી ચોરાઈ છે। કઈ જગ્યા છે? કપુરાઈ ચોકડી। હા, કેટલા વર્ષોથી તમે અહીંયા આગળ ગાડી પાર્કિંગ કરો છો? એ તો 1995 પાર્કિંગ ચાલે છે। તો આ ચોરી બાબતે તમે પોલીસને જાણ કરી? નહીં કરી, આટલા વર્ષોથી એના બનાવ વારંવાર બને છે। કેટલા અગાઉ પણ કેવા બનાવો બન્યા છે? આ બેટરીઓ જાય, ડીઝલ કાઢી જાય, તો તમે કમ્પ્લેન કેમ નથી કરતા? હવે અમારી બેદરકારી કેવી થાય? હા, તો કમ્પ્લેન હવે કરશો તમે? અમે અગાઉ કમ્પ્લેન કરેલી છે ને, મીડિયા વાળાને બોલે અમે કમ્પ્લેન બી કરી છે, પણ મીડિયાના મારફતથી અમે વર્ણમાં પીઆઈ સાહેબને જણાવીએ છીએ અને એસપી સાહેબને બી જણાવીએ છીએ કે સાહેબ આ બીજે કંઈ બનાવવાનો એની માટે આ મીડિયાનો અમે સહારો લઈએ। જી, આપનું નામ? ઠાકોર ચંદ્રસિંહ મગનભાઈ, કિંમતિયા તાલુકો, ડભોઈ જિલ્લો વડોદરા। જી, કેટલી ટ્રક છે તમારી? 5 ગાડીઓ। અહીંયા આગળ કેટલા માલિકો હશે જે અહીંયા આગળ ટ્રક ઊભા રાખીને મતલબ કે અહીંયા પેટી ઉડાડતા હોય છે? 30-40 જણ અમારું ગ્રુપ છે, બધા ગાડીઓ પોતે જાતે જ ચલાવવાની, જાતે જ ધંધો કરે છે, બધા માલિકો જ છે।